અલ્યા આ બીજે તો રણુજા ફરવા જવું છે, પછી ગમે તે થઈ જાય ને તો આ બીજે રણુજા જવું છે. અને રણુજા તો મારે ફરવા આવવું પણ આબાનો મેળ આવતો જ નહીં યાર. લે હેડ આ બીજે તૈયાર થઈ જા, ફરતા આઈએ, મોજ કરતા આઈએ. અલ્યા બળદ્યા, ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું હોય, ફરવા ના જવાનું હોય. અલ્યા ફરવાનું દર્શન કરવાનું બધું એક જ કહેવાય. અરે મારા ભાઈ, ફરવામાં અને દર્શન કરવામાં તો રાત દાડાનો ફરક હ. બીજના દાડા આટલી બધી વસ્તી રણુજા ફરવા તો જાય. સાચી વાત છે ભાઈ, બધા ફરવા જ જાય તો અમે ફરવા જઈશું. એકદમ સાચી વાત હો ભાઈ તારે. 100% માણસ જ ખાલી હાચા મનથી રામદેવ પીરના દર્શન કરવા જાય, બાકી 80% માણસ તો દારૂ પીવા અને રામદેવ પીરના નામે રખડવા ઘેરથી નીકળી જ જાય. સાચી વાત હે ભાઈ, અમને એવું લાગે ને ઘણી ખરી વસ્તી વાતો એવી કરે કે મોટા ભાગના લોકો ફરવા રખડવા જ જાય રામદેવપીરનું નામ પાડીને. એટલે ભાઈ મેં તો બાધા રાખી હતી કે મારું કામ થઈ જાય ને તો હું રણુજા દર્શન કરવા આવે, અને મારું કામ થઈ ગયું એટલે હું દર્શન કરવા જવાનો હું. હું કોઈ બીજાની જેમ દારૂ પીવા રખડવા નહીં જવાનો, હું તો મારા રામદેવ પીરના દર્શન કરવા જવાનો હું. તારા જેવા એવા ઘણા માણસો હશે જેમનું રામદેવ પીરની બાધા રાખવાથી કોઈ ના કોઈ નાનું મોટું કોમ થયું છે. એ લોકો રામદેવ પીરની બીજ પરવા રણુજા જતા હશે એ વાત યોગ્ય. ઘણા એવા ભક્તો હશે જે સાચા મનથી રામદેવ પીરના દર્શન કરવા જતા છે એ વાત યોગ્ય. પણ હું તો વાત એવા લોકોની કરું જે લોકો ગામમાં રહેલા રામદેવ પીરના મંદિરમાં કોઈ દાડો દર્શન કરવા નહીં જતા, અને બીજ આવે એટલે રામદેવ પીર કરતા ગાડીઓ ભરી અને રણુજા પીઢનો એક ભાગ બનવા જ જોઈએ. બાકી એમના દર્શનથી કે રામદેવ પીરથી કોઈ લેવા દેવા જ નહીં. વાત સાચી હે ભાઈ વાની. દર બીજના દાડા ભારતમાલા હાઈવે ઉપર આપણા ગુજરાતની કોઈ ના કોઈ ગાડીનું એક્સિડન્ટ થતું હોય ને એમાં 4-5 લોકો મરે. એ તો ભાઈ દર્શન નાનો મેં દારૂ પીને ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવી પછી શું થાય? એવા દારૂડિયાને તો નુકસાન થાય જ, હાથે હાથે હાચા મનથી દર્શન કરવા જતા ભક્તો હેરાન થાય અને એમને નુકસાન થાય. તારી વાતમાં દમ તો હો ભાઈ. તું કોઈ દાડો બીજ ભરવા નહીં જતો રણુજા?